હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે જોઈશું કોપરાના લાડુ, જે ફક્ત 2 જ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે। 2 મેઇન સામગ્રીમાંથી આટલા સરસ લાડુ માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એના માટે મેં અહીંયા કોપરાનું બૂરું આવે છે એ લઈ લીધું છે, એકદમ બારીક આવે છે। મેં અહીંયા એક પેન લઈ લીધી છે, તેમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં મેં અહીંયા 1/2 કપ જેટલું કોપરાનું બૂરું લઈ લીધું છે। હવે આને આપણે સારી રીતે શેકી લેવાનું છે, એકદમ મીડિયમ તાપે શેકવાનું છે। આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ધીમા તાપે આપણે ખાલી 1 થી 2 મિનિટ માટે જ શેકવાનું છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી, નહીંતર કોપરું નીચેથી બળી જશે। ધીમા તાપે જ અત્યારે આપણે તેને શેકવાનું છે અને ઘી ઉમેરવું ટોટલ ઓપ્શનલ છે, એ ના ઉમેરો તો પણ ચાલે। હવે આપણું કોપરું સરસ શેકાઈ ગયું છે અને થોડો બ્રાઉન કલર દેખાઈ રહ્યો છે, તો હવે આપણે તેમાં મીઠાઈ મેડ આવે છે તે ઉમેરી દઈશું। અહીંયા મેં અંદાજે 100 ગ્રામ જેટલું મીઠાઈ મેડ ઉમેરેલ છે। ફક્ત આ જ વસ્તુ ઉમેરવાથી આપણા લાડુ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। હવે આપણે એકદમ સ્લો ગેસ પર જ આ પ્રક્રિયા કરવાની છે। હવે તમને જરૂર લાગે તો 1 મિનિટ માટે તમે ગેસ બંધ પણ કરી શકો છો। સાથે જ આમાં હું 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશ। દૂધ ઉમેરવાથી લાડુ એકદમ સોફ્ટ બનશે। દૂધ ના ઉમેરો તો પણ ચાલે, ઓપ્શનલ છે, પણ જો દૂધ ઉમેરશો તો ખાવામાં લાડુ એકદમ સોફ્ટ બનશે। તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું સરસ ઘાટું થઈ રહ્યું છે। આ રીતે તમારે સતત તેને ચલાવવાનું છે, જ્યાં સુધી મિશ્રણ સરસ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું। આ રીતે કોપરું જે છૂટું પડતું હતું તે એક સરસ થવા લાગ્યું છે। હજી આપણે તેને 1 મિનિટ સુધી ચલાવીશું। હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ ખૂબ જ સરસ આ રીતે બંધાઈ ગયું છે। આ રીતે આપણું મિશ્રણ ગેસની પેન છોડવા લાગે ત્યાર પછી આપણે તેને બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું। હવે આ મિશ્રણને આપણે ઠંડુ પડવા માટે કોઈ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું, તો તે જલ્દીથી ઠંડુ પડી જશે। હવે મિશ્રણ
થોડું ઠંડુ પડે ત્યાર પછી આપણે તેના લાડુ વાળીશું. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેમાંથી થોડું મિશ્રણ લઈ આ રીતે થોડું પ્રેસ કરી અને આપણે તેને બોલ વાળી દઈશું. આ રીતે સરસ બોલ બની જાય એટલે આપણે તેને કોપરાનું બૂરું હતું તેમાં રગદોળી લઈશું અને પાછું તેને એકવાર વાળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો કોપરાનો બોલ કેટલો સરસ બન્યો છે. આ જ રીતે આપણે બીજા લાડુ પણ વાળી લઈશું. થોડું મિશ્રણ ઠંડુ પડી જાય ત્યાર પછી તમારું મિશ્રણ થોડું છૂટું પડવા લાગશે એવું લાગે તો થોડું વધારે પ્રેસ કરવાનું અને આ રીતે પ્રેસ કરતા જઈ લાડુ બનાવવાનું. થોડું ક્રેક આવશે પણ બની જશે. આ રીતે પ્રેસ કરશો ધીમે ધીમે હળવા હાથે તો તમારો લાડુ પરફેક્ટ બની જશે. આ રીતે મારા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે આ લાડુ પર આપણે પિસ્તાની કતરણ આ રીતે રાખી દઈશું. આ ટોટલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમારે લગાવવું. પણ આ રીતે પિસ્તાની કતરણ લગાવવાથી લાડુનો દેખાવ ખૂબ જ સુંદર આવે છે. તો એક પ્લેટમાં આપણે તેને ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી આ લાડુ બની ગયા છે અને કેટલા સરસ દેખાવમાં લાગી રહ્યા છે. તમે કોઈ પણ વાર તહેવારમાં આ લાડુ ફટાફટ બનાવી શકો છો. તો આવી અવનવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવી રેસીપી સાથે.